રાહુલ ગાંધીએ ગુજરાતની મુલાકાતનું સ્થળ બદલ્યું છે। ઉત્તર ગુજરાતની કથળેલી સ્થિતિના કારણે સ્થળ બદલવામાં આવ્યું। ઉત્તર ગુજરાતના બદલે હવે દક્ષિણ ગુજરાતની તેઓ મુલાકાત લેશે। 14મી ફેબ્રુઆરીએ રાહુલ ગાંધી દક્ષિણ ગુજરાતની મુલાકાત લેવાના છે। મોડી રાત સુધી દિલ્હીમાં ચાલેલી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે। આજે બપોરે રાહુલ ગાંધીના પ્રવાસને લઈ અગત્યની બેઠક મળશે અને બેઠકમાં વિપક્ષી નેતા, પ્રમુખ, અન્ય નેતા રહેશે ઉપસ્થિત। દક્ષિણ ગુજરાતના એમએલએ, પૂર્વ એમએલએ અને અન્ય નેતાઓને હાજર રહેવા માટે પણ આદેશ આપી દેવામાં આવ્યો છે। દીપેન પઢિયાર સંવાદદાતા ફોનલાઈન પર। દીપેન, એકાએક સ્થળ બદલવામાં આવ્યું, શું કારણ? બિલકુલ જગદીશ, ગઈકાલે હાઈકમાન્ડનું તેડું આવતા અમિત ચાવડા, પરેશ ધાનાણી સહિતના નેતાઓ છે તે દિલ્હી દોડી ગયા હતા અને ગઈકાલે પ્રભારી રાજીવ સાતવ સાથે બેઠક કરી હતી। બેઠકમાં અગાઉ જે રીતે રાહુલ ગાંધી છે તે ઉત્તર ગુજરાતની મુલાકાતે આવવાના હતા, પરંતુ આશા પટેલના રાજીનામા બાદ ઉત્તર ગુજરાતની સ્થિતિ છે તે ડામાડોળ બનતા રાહુલ ગાંધીનું જે પ્રવાસનું જે સ્થળ છે તે બદલવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। હવે રાહુલ ગાંધી ઉત્તર ગુજરાતને બદલે 14 ફેબ્રુઆરીના રોજ દક્ષિણ ગુજરાતમાં પ્રવાસ કરશે અને દક્ષિણ ગુજરાતના પ્રવાસના આયોજનને લઈને આજે પ્રમુખ દ્વારા દક્ષિણ ગુજરાતના ધારાસભ્યો, પૂર્વ ધારાસભ્યો અને નેતાઓ છે તેમની બેઠક આયોજનને લઈને બોલાવવામાં આવી છે। જી જગદીશ। દીપેન, આભાર સમગ્ર માહિતી અને પૂરી અપડેટ આપવા બદલ। તો સ્થળ બદલવામાં આવ્યું છે, આગામી પ્રવાસ રાહુલ ગાંધીનો।